નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર બધાને. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિકલન એની ચર્ચા પૂર્ણ કરેલી હતી. ત્યાર પછી રેખાના ઢાળ વિશે આપણે ભણી ગયેલા હતા કે ભાઈ રેખાના ઢાળ જે છે એ બે અલગ અલગ રીતે શોધી શકાય. સમીકરણ આપેલું હોય તો y બરાબર mx plus c સાથે સરખાવો અને આલેખ આપેલો હોય તો ડેલ્ટા y upon ડેલ્ટા x. તો હવે આજના લેક્ચરમાં આપણે ચેપ્ટરની શુભ શરૂઆત કરીશું. અત્યાર સુધી આપણે જે માહિતી ભણી છે એ આગળ આવનારા સમયમાં તમને ઉપયોગમાં આવે એ માટે હતી, બરોબર? તો ચેપ્ટરની શરૂઆત કરીએ. ચેપ્ટરનું નામ છે સુરેખ પથ પર ગતિ. મૂળ મુદ્દો છે ચેપ્ટરની અંદર સ્પીડ એટલે કે ગતિ એટલે કે ઝડપ, બરોબર? તો સૌથી પહેલી બાબત કે ગતિ એટલે શું? યોગ્ય ઉદાહરણ આપીને સમજાવો. કોને કહેવાય ગતિ? તો સાદી ભાષામાં ગતિ એટલે શું કે કોઈ વ્યક્તિ સ્થિર ન હોય તો તે વ્યક્તિ અથવા તે પદાર્થ ગતિ કરે છે, હું કહી શકું. એટલે જો ગતિની તમારે વ્યાખ્યા લખવી હોય તો સિમ્પલ વ્યાખ્યા કે કોઈ પદાર્થ સમય સાથે સ્થાન બદલાતું હોય તો તે પદાર્થ ગતિમાં છે એમ કહી શકાય, બરાબર છે? તે પદાર્થ ગતિ કરી રહ્યો છે એવું તમે કહી શકો. ઘણા બધા ઉદાહરણો શક્ય બને. દાખલા તરીકે પક્ષીઓનું ઉડવું, ઉડતા હોય એટલે પક્ષીઓ પોતાનું સ્થાન બદલતા, કારણ કે સ્થાન બદલાય તો ક્યારે બદલાતું હોય સ્થાન? તે ગતિ કરતો હોય પદાર્થ તો જ સ્થાન બદલાય. પક્ષીઓનું ઉડવું, વ્યક્તિઓનું ચાલવું અથવા દોડવું, શ્વાસોશ્વાસની ક્રિયા અથવા તો તમે કહી શકો કે પૃથ્વીનું પરિભ્રમણ વગેરે. આવા ઘણા બધા ઉદાહરણો શક્ય બની શકે. ટૂંકમાં બેઝિક વસ્તુ કે પદાર્થનું સ્થાન જો બદલાતું હોય તો તે પદાર્થ ગતિ કરી રહ્યો છે એવું કહી શકાય. બીજી બાબત કે કોઈ પણ પદાર્થને કણ તરીકે ક્યારે લઈ શકાય તેનું પણ યોગ્ય ઉદાહરણ આપો. જો હવે આપણે આ ચેપ્ટરની અંદર ચર્ચા કરવાની છે ગતિ વિશે, તો તમે જ્યારે ગતિ વિશેની ચર્ચા કરો તો જે પદાર્થ ગતિ કરતો હોય એને તમારે ધ્યાનમાં નથી લેવાનું. તમારે એ પદાર્થને શું ગણી લેવાનો છે? કણ. દાખલા તરીકે કોઈ સાયકલ ગતિ કરતી હોય તોય ભલે, સાયકલની જગ્યાએ ટ્રેન ગતિ કરતી હોય તોય ભલે, અને ટ્રેનની જગ્યાએ હેલિકોપ્ટર ગતિ કરતું હોય તોય ભલે. એની સાથે આપણે કોઈ જ લેવા દેવા નથી. દાખલા તરીકે એક સેન્ટેન્સ તમને લખીને આપે કે સાયકલ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ રહી છે, કાર 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ રહી છે, હેલિકોપ્ટર 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ રહ્યું છે. તો આ ચેપ્ટરમાં આપણું કામ છે માત્ર 10 કિલોમીટર પ્રતિ કલાક ઉપર ધ્યાન આપવાનું. કોણ જઈ રહ્યું છે એના ઉપર ધ્યાન નથી આપવાનું. જે પણ જઈ રહ્યું છે એને તમારે શું ગણી લેવાનું? કોણ. પણ એની એક નાનકડી એવી શરત છે કે ભાઈ પદાર્થને કોણ તરીકે ક્યારે ગણી શકાય. દર વખતે કોણ તરીકે તમે તેને લઈ ન શકો. તો તમારે ક્યારે એને કોણ તરીકે લઈ શકો કે જ્યારે કોઈ પદાર્થે કાપેલું અંતર
તેના પરિમાણની સરખામણીમાં વધુ હોય તો પદાર્થને કણ તરીકે લઈ શકાય. તમે એક વસ્તુ સમજી લો કે જ્યારે પદાર્થે કાપેલું અંતર તેનું પરિમાણ એટલે કે એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, કદ, ક્ષેત્રફળ એની સાપેક્ષમાં ખૂબ મોટું હોય તો પદાર્થને શું ગણી શકાય? કણ ગણી શકાય. દાખલા તરીકે બે શહેરો વચ્ચે જે બસ અથવા તો ટ્રેન દોડે છે તો એમાં તમે ટ્રેનને કણ ગણી શકો, કારણ કે બે સ્ટેશન વચ્ચેનું અંતર 500-700 કિલોમીટર હોય, બરોબર છે, અને એની સાપેક્ષમાં ટ્રેન એને કણ ગણી શકાય. અથવા તો બે દૂર રહેલા શહેરો વચ્ચે દોડતી કારને કોણ તરીકે લઈ શકો. બે સિટી વચ્ચેનું અંતર, દૂર રહેલા સિટી, નજીકના નહીં, એની સાપેક્ષમાં જે કાર છે એને તમે કોણ લઈ શકો કે અહીંયાથી આ જગ્યાએ કોણ જાય છે. ટૂંકમાં અંતર ખૂબ મોટું હોય તો કોણ ગણી શકાય. ત્યાર પછી આગળ વધીએ આપણે તો હવે આપણે જોવાનું છે કાર્ટેશિયન યામ પદ્ધતિ વિશે. નામ તો બધાએ સાંભળેલું જ હશે, યામ પદ્ધતિ. એમ મેથ્સ ની અંદર આવી ગયું હોય ધોરણ 10 માં. યામ પદ્ધતિની અંદર શું હોય તો કે યામ કેટલા હોય તો યામ જે છે તે 3 હોય. x યામ, y યામ અને z યામ. તો એની થોડી એવી નાનકડી એવી ચર્ચા. એ કાર્ટેશિયન યામ પદ્ધતિ વિશે માહિતી આપો અથવા તો એના વિશેની થોડી એવી સમજૂતી રજૂ કરો. તો કાર્ટેશિયન યામ પદ્ધતિની અંદર અલગ અલગ 3 યામ આવેલા હોય, પણ એનો મૂળ અથવા તો મુખ્ય ઉપયોગ આ ચેપ્ટરની અંદર આપણે જે તે પદાર્થનું સ્થાન જાણવા માટે કરીશું. પદાર્થનું સ્થાન જાણવા માટે યામ પદ્ધતિ એટલે કે કાર્ટેશિયન યામ પદ્ધતિ નો ઉપયોગ થાય છે. આ પદ્ધતિની અંદર પરસ્પર લંબ રહેલી 3 અક્ષો. કઈ 3 અક્ષો તો કે x અક્ષ, y અક્ષ અને z અક્ષ આવેલી હોય છે. 3 અક્ષ આવેલી હોય અને ત્રણેય અક્ષ એકબીજાને કેવી હોય? લંબ, એટલે કે 90 ડિગ્રીના એંગલે. અને આ ત્રણેય અક્ષોનું જે છેદ બિંદુ છે એને સંદર્ભ બિંદુ અથવા તો ઉગમ બિંદુ કહેવામાં આવે છે. 3 અક્ષોનું જે છેદ બિંદુ, બરાબર, જ્યાં મળતી હોય ત્રણેય અક્ષ, એને શું કહેવાય? ઉગમ બિંદુ કહેવાય. જો અહીંયા આપણે દોરી આ x અક્ષ, આ y
એ ઉગમ બિંદુ. હવે તમે સમજો છો x ને y તો એકબીજાને લંબ દેખાય છે, z અક્ષ દેખાતી નથી. તો આ આકૃતિ એની અંદર z અક્ષ જે છે આપણે દોરેલી છે એ આ સમતલને લંબ બહાર આવતી દિશામાં છે. એ આપણે દોરી ન શકીએ પણ આપણી સરળતા માટે અહીંયા આપણે દોરેલી છે. જો ત્રણેય અક્ષો જે છે એની ગોઠવણી આ મુજબ, આ x અક્ષ, આ y અક્ષ, બંને લંબ છે એકબીજાને. તો z અક્ષ જે છે એ આ પ્રમાણે નો આવી રીતે આવશે. z અક્ષ આ તમને જે ત્રીજી પેન બહારની સાઈડ દેખાય છે આ રહી એ z અક્ષ છે, બરાબર. જો હવે ત્રણેય અક્ષ એકબીજાને લંબ છે તો આ અક્ષ તો હવે આપણે બોર્ડમાં વ્હાઇટ બોર્ડની અંદર દોરી શકવાના છીએ. અને વ્હાઇટ બોર્ડ છોડો કોઈ પણ બોર્ડમાં તમે દોરી ન શકો, બરાબર. કારણ કે પરિમાણ આ બોર્ડના બે જ છે, લંબાઈ અને પહોળાઈ. હવે આ ત્રીજું પરિમાણ કેવી રીતે દોરવું? એટલે z અક્ષ આપણને દેખાય એટલા માટે આમ દોરીએ છીએ. બાકી z અક્ષ હોય આવી રીતે બહારની સાઈડ નીકળે, પાછળની સાઈડ જતી હોય બોર્ડ, બરોબર છે. ટૂંકમાં લંબ રૂપે હોય. બીજી એક વાત કે x અક્ષને કહેવામાં આવે છે સમક્ષિતિજ અક્ષ, કારણ કે આડી છે ને એટલા માટે. અને y અક્ષને કહેવામાં આવે છે શિરોલંબ અક્ષ, કારણ ઊભી અક્ષ છે એટલા માટે. z અક્ષનું કોઈ બીજું નામ નથી. ઉગમ બિંદુથી જમણી બાજુના અંતરો ધન હોય એવી જ રીતે ડાબી બાજુના અંતરો ઋણ અથવા તો માપ યામ. એવી જ રીતે ઉગમ બિંદુથી ઉપરના માપ ધન હોય, નીચેના જે યામ છે એ ઋણ આવશે. ઉગમ બિંદુથી બહારની સાઈડના માપ ધન હોય તો અંદરની સાઈડ એટલે કે પાછળની સાઈડના માપ કેવા આવશે? માઈનસ આવશે. તો આ થઈ ગઈ કાર્ટેશિયન યામ પદ્ધતિ. અને હવે આપણે ભણીએ ત્રીજી એક બાબત મહત્વની જ છે, નિર્દેશ ફ્રેમ વિશે. કે નિર્દેશ ફ્રેમ એટલે શું? નિર્દેશ ફ્રેમ યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો. તો નિર્દેશ ફ્રેમની સૌપ્રથમ આપણે સિમ્પલ એવી એક વ્યાખ્યા લખીએ કે નિર્દેશ ફ્રેમ કોને કહેવાય. તો નિર્દેશ ફ્રેમ એટલે બેઝિકલી એવી વસ્તુ અથવા એવું સ્થાન કે જ્યાંથી તમે પરિસ્થિતિનું અવલોકન કરતા હો. અવલોકનકાર એટલે શું? કે જે ઘટના બનતી હોય એનું એ નિરીક્ષણ કરતો હોય એને અવલોકનકાર કહેવાય અથવા નિરીક્ષક કહેવાય, બરોબર છે. તો વ્યાખ્યા લખું છું, સમજવા ટ્રાય કરજો, બાકી હું સમજાવું છું કે અવલોકનકાર જે છે એ જે સ્થળેથી જે પરિસ્થિતિમાં અવલોકન કરતો હોય તેને નિર્દેશ ફ્રેમ કહેવાય. અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં ઘટનાનું અવલોકન કરે તેને નિર્દેશ ફ્રેમ કહેવામાં આવે છે. જો વ્યાખ્યા થોડી કેવી અટપટી છે. અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં ઘટનાનું અવલોકન કરે છે, કોઈ ઘટના બનતી હોય પણ એને અવલોકનકાર જોતો હોય તો એ જે ઘટનાને જે પરિસ્થિતિમાં અથવા જે સ્થાનેથી અવલોકનકાર નિરીક્ષણ કરી રહ્યો છે એને શું કહેવાય? નિર્દેશ ફ્રેમ કહેવાય. સાદી ભાષામાં રેફરન્સ
રેફરન્સ બદલાય એમ ઘટનાનો પોઈન્ટ ઓફ વ્યૂ જે છે એ બદલાઈ જાય. એટલે પરિસ્થિતિના વર્ણનનો આધાર નિર્દેશ ફ્રેમ ઉપર રહેલો છે, અથવા જે ઘટના બને છે એ ઘટનાના વર્ણનનો આધાર નિર્દેશ ફ્રેમ પર રહેલો છે. તમને બહુ સિમ્પલ ઉદાહરણ આપી સમજાવું. દાખલા તરીકે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ ચાલુ છે, બરોબર છે, અને ધારો કે ઇન્ડિયા જીતી, તો ઇન્ડિયાના જે ફેન છે, બરોબર, એટલે કે આપણે લોકો છીએ એ ખુશ હશું, એટલે આપણી દ્રષ્ટિએ આ વિક્ટરી છે, વિજય છે, જીત છે. પણ પાકિસ્તાનના જે ફેન છે એ બધા દુખી થઈ જશે. તો દરેકનો પોઈન્ટ ઓફ વ્યૂ અલગ થઈ ગયો ને, કારણ કે ભારતના ફેન માટે ભારત જીતી ગયું એટલા માટે એમની નિર્દેશ ફ્રેમ ઇન્ડિયા છે, પણ પાકિસ્તાનના ફેન માટે પાકિસ્તાન હારી ગયું એમની નિર્દેશ ફ્રેમ પાકિસ્તાન છે, એટલે એટલા માટે એ લોકો દુખી છે, ઇન્ડિયા વાળા લોકો ખુશ છે. તો તમે જે ઘટના બનેલી છે એના બે પોઈન્ટ ઓફ વ્યૂ આવ્યા, કે એક સુખ એક દુઃખ, પણ તમે કઈ જગ્યાએ રહેલા છો એ પ્રમાણે તમને એનું વર્ણન સાંભળવા મળે. ઇન્ડિયામાં હોય તો તમને સુખનું વર્ણન જોવા મળે કારણ કે મેચ જીતી ગયા છે, પાકિસ્તાનમાં હોય તો દુઃખ. એટલે તમે જે સ્થળેથી તમે ઘટનાનું અવલોકન કરો છો એ પ્રમાણે તમને પોઈન્ટ ઓફ વ્યૂ જોવા મળે, બરોબર છે. એટલે ઘટનાના વર્ણનનો આધાર નિર્દેશ ફ્રેમ ઉપર રહેલો છે કે તમે કઈ જગ્યાએથી અવલોકન કરી રહ્યા છો. અને એક નાનકડું એવું ઉદાહરણ હું તમને સમજાવીશ નિર્દેશ ફ્રેમમાં. અહીંયા આપણે ઉદાહરણ જોવાનું છે. તો હવે પ્રેક્ટિકલી દરેક વ્યક્તિ આનો અનુભવ કરી ગયા હોય. જો સમજાવ્યું પહેલા, દાખલા તરીકે આ કારની અંદર બે વ્યક્તિ બેઠેલા છે, બરોબર, અને ત્રીજો વ્યક્તિ જે છે એ અહીંયા ઉભેલો છે અને કાર આમ જઈ રહી છે. વ્યક્તિ છે 1 2 3. હવે આનું અવલોકન કરવાનું હું કહું છું. વ્યક્તિ નંબર બીજા, તો તમે પહેલા વ્યક્તિને પૂછશો તો પહેલા વ્યક્તિને બીજો વ્યક્તિ કેવો લાગશે? સ્થિર, કારણ કે એક જ ગાડીમાં બેઠા છે બે, બરોબર. આની સાપેક્ષે આ બીજો વ્યક્તિ કેવો છે? સ્થિર છે. પણ આ રસ્તા ઉપર ઉભેલા વ્યક્તિને તમે પૂછશો કે બીજો વ્યક્તિ સ્થિર છે કે ગતિમાં છે, તો એ તરત જવાબ આપશે કે ભાઈ હા, બીજા નંબરનો વ્યક્તિ ગતિ કરી રહ્યો છે. શું કામ? કારણ કે એની ગાડી ગતિ કરી રહી છે. એટલે બેના પોઈન્ટ ઓફ વ્યૂ અલગ થઈ ગયા, કારણ આ ગાડીમાં બેઠો બેઠો અવલોકન કરે છે, એટલે એના માટે નિર્દેશ ફ્રેમ કોણ થયું? ગાડી. જ્યારે આ રસ્તા ઉપર ઊભો ઊભો અવલોકન કરે છે તો આના માટે નિર્દેશ ફ્રેમ કોણ થયો? રસ્તો, માર્ગ, બરોબર. સમજાય એવી વસ્તુ છે. તમે કોનું અવલોકન કરી રહ્યા છો? તો કે બીજા નંબરના વ્યક્તિનું. પહેલા નંબરના વ્યક્તિની સાપેક્ષે બીજા નંબરનો વ્યક્તિ કેવો દેખાય છે? એને સ્થિર દેખાય છે, કારણ કે એ પણ ગાડીમાં છે, બીજા નંબરનો વ્યક્તિ પણ ગાડીમાં છે, એટલા માટે બંને સ્થિર એકબીજાની સાપેક્ષે છે. પણ ત્રીજા નંબરના વ્યક્તિને, જે બીજા નંબરનો વ્યક્તિ છે એટલે કે ગાડીમાં બેઠેલો આ વ્યક્તિ છે, એ ગતિમાં દેખાય છે. તો આના માટે નિર્દેશ ફ્રેમ જમીન છે. પહેલા નંબરના વ્યક્તિ માટે નિર્દેશ ફ્રેમ કાર છે. આવું નવું તમે ટ્રેનમાં પણ જોયું હશે કે એક ટ્રેન ગતિમાં હોય, બીજી ટ્રેન સ્થિર હોય. તો સ્થિર રહેલી ટ્રેનમાં રહેલા વ્યક્તિને જે ગતિમાન ટ્રેન છે એમાં રહેલા વ્યક્તિઓ શું લાગે? ગતિમાં લાગે. જો ઉદાહરણ અહીંયા આપણે ટ્રેનની મદદથી સમજીએ. આ છે ટ્રેન A, આ છે ટ્રેન B. આની અંદર બે વ્યક્તિઓ બેઠેલા છે. વ્યક્તિ નંબર 1, વ્યક્તિ નંબર બીજો, અને આમાં પણ એક વ્યક્તિ છે ટ્રેન D માં, વ્યક્તિ નંબર 3. અને આ ટ્રેન જે છે એ આ બાજુ
50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરી રહી છે, જ્યારે બીજી ટ્રેન જે છે એ સ્થિર છે. હવે બીજા નંબરના વ્યક્તિનું આપણે અવલોકન કરવું છે, ભાઈ ગતિમાં છે કે સ્થિર છે. તો પહેલા આપણે આ વ્યક્તિને પૂછવા ગયા. તો ટ્રેન A માં બેઠેલ વ્યક્તિ 1 ને વ્યક્તિ 2 સ્થિર દેખાશે. કોનું અવલોકન કરી રહ્યા છીએ? બીજા નંબરના વ્યક્તિનું. તો પહેલા આપણે આને પૂછવું, ભાઈ તને સ્થિર લાગે છે બીજો વ્યક્તિ કે ગતિમાં? તો બે એક જ ટ્રેનમાં છે, એટલે પહેલા નંબરના વ્યક્તિને, ટ્રેન A માં બેઠેલો જે પહેલા નંબરનો વ્યક્તિ છે એને બીજા નંબરનો વ્યક્તિ સ્થિર લાગશે. પણ એ જ બાબત આપણે આ ત્રીજા નંબરના વ્યક્તિને જે પૂછી, તો આ તો સ્થિર હતી ટ્રેન, આ ગતિ કરે છે, તો ત્રીજા નંબરના વ્યક્તિની સાપેક્ષે બીજા નંબરનો વ્યક્તિ એને ગતિમાં દેખાશે. એટલે ટ્રેન B માં બેઠેલ વ્યક્તિ નંબર 3 ને વ્યક્તિ નંબર 2 ગતિમાં હોય એવું લાગશે. જો રિઝલ્ટ બદલે, અહીંયા ટ્રેન A હતી, અહીંયા ટ્રેન B છે, એટલે નિર્દેશ ફ્રેમ અહીંયા ટ્રેન A છે, અહીંયા ટ્રેન B છે. અવલોકન કરતા બદલાઈ ગયા. આમાં અવલોકન કરતા વ્યક્તિ નંબર 1 હતો, અહીંયા વ્યક્તિ નંબર 3 છે. અવલોકન પાછું સેમ વસ્તુનું કરે છે, વ્યક્તિ નંબર બીજાનું જ અવલોકન કરે છે, એ નથી બદલાતું. તો રિઝલ્ટ બદલી ગયા. પહેલામાં જવાબ આવે છે સ્થિર, બીજામાં જવાબ આવ્યો ગતિમાં છે. એટલે તમે ક્યાંથી અવલોકન કરો છો, કોના વડે અવલોકન થઈ રહ્યું છે, એ પ્રમાણે તમને પરિસ્થિતિ દેખાય. બરોબર છે? પરિસ્થિતિ બે સાચી છે, હું એમ નથી કહેતો ખોટી છે. એટલે નિર્દેશ ફ્રેમ પ્રમાણે અલગ અલગ જવાબો અથવા પોઈન્ટ ઓફ વ્યૂ જે છે એ આપણને જોવા મળે. બરોબર છે? તો આ વાત થઈ ગઈ નિર્દેશ ફ્રેમની. બરોબર? એટલે નિર્દેશ ફ્રેમ મહત્વની બાબત છે. ચલો, એટલે આ વાત થઈ ગઈ આખી નિર્દેશ ફ્રેમની. બરોબર છે? તો નિર્દેશ ફ્રેમની તમારે વ્યાખ્યા લખવાની, કોઈ અવલોકનકાર જ્યાંથી અવલોકન કરતો એ મુજબ એ પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ રાખે. તો જે સ્થળેથી એ અવલોકન કરે છે એ સ્થળને શું કહેવાય? નિર્દેશ ફ્રેમ કહેવાય. સિમ્પલ ઉદાહરણ જોયું આપણે કે ભાઈ એક ટ્રેનની અંદર બે વ્યક્તિઓ બેઠેલા છે અને બીજી ટ્રેન સ્થિર રહેલી છે. તો આ ત્રીજા નંબરના વ્યક્તિની સાપેક્ષે બીજા નંબરનો વ્યક્તિ ગતિમાં છે, જ્યારે પહેલા નંબરના વ્યક્તિની સાપેક્ષે બીજા નંબરનો વ્યક્તિ શું છે? એકદમ સ્થિર રહેલો છે. તો આને કહેવાય નિર્દેશ ફ્રેમ. બરોબર? એટલે આની ચર્ચા પૂર્ણ. અને હવે આપણે જોઈએ આગળ પથ લંબાઈ વિશે. પથ લંબાઈ એની ચર્ચા કરીશું. તો પથ લંબાઈ ખૂબ જ ધ્યાનથી સમજજો, કારણ કે આગળ હવે આપણે ઘણી બધી રાશિઓ વિશે ભણવાનું છે. એના માટે પથ લંબાઈ આવડવી જરૂરી છે. તો પથ લંબાઈ વિશેની માહિતી આપો અથવા તો સમજાવો. તો પથ લંબાઈ એટલે શું? તો પદાર્થે પોતાની ગતિ દરમિયાન કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહેવાય. પદાર્થે પોતાની ગતિ દરમિયાન કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહેવામાં આવે છે. જેટલું પણ અંતર કાપવામાં આવે પદાર્થ વડે
એ શેમાં સમાવેશ થશે? પથ લંબાઈમાં. દાખલા તરીકે તમારી પાસે બાઇક અથવા સ્કૂટી અથવા ગાડી હોય તો એની અંદર સ્પીડોમીટર ની અંદર જે કિલોમીટર બતાવે છે એ તમને શું દર્શાવશે? પથ લંબાઈ. કારણ કે એ તમને પદાર્થે કાપેલું કુલ અંતર દર્શાવે. પદાર્થ ક્યાં છે, ક્યાંથી ક્યાં જઈ રહ્યો છે એની માહિતી નહીં, પણ ટોટલ કેટલું અંતર એ કાપે છે એની માહિતી જે પૂરી પાડે એને શું કહેવાય? પથ લંબાઈ કહેવાય. તો સિમ્પલ ઉદાહરણ આપણે ગણીએ કે એક કાર ઉગમ બિંદુ O થી શરૂ કરીને સુરેખ પથ પર ગતિ કરી રહી છે સીધા રસ્તા ઉપર. એટલે કાર છે એ ઉગમ બિંદુથી શરૂ કરીને એક સીધા રસ્તા ઉપર ગતિ કરી રહી છે, તો એના ગતિપથને આપણે x અક્ષ ઉપર સંપાત કરેલો ગણીએ અને આકૃતિ દોરીને સમજીએ. હવે જો તે કારનો ગતિપથ x અક્ષ પર સંપાત કરીએ તો આકૃતિ હવે બનાવીએ આપણે, કારણ કે એ જે ગતિપથ છે એ x અક્ષ આપણે લઈ લઈએ અને એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ગાડીનું એ ઉગમ બિંદુ લઈ લઈએ. તો એક આપણે અક્ષ દોરી કાઢીએ અહીં. આ ગાડીનો ગતિપથ છે. હવે ધ્યાનથી સમજો વાત. તો આ જે છે એ ઉગમ બિંદુ જે કારનું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, અહીંથી ગાડી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની શરૂઆત કરે. તો આના ઉપર હું યામ લખી નાખું અલગ અલગ 20 40 60 80 અને 100. એ જ પ્રમાણે ડાબી બાજુના યામ આવશે જે આવશે માઈનસ, તો -20 -40 -60 અને -80. તો આ અંતરો જે છે એ મીટરમાં છે એવું આપણે લઈ લઈએ. હવે જુઓ, તો મારે ગાડીએ કાપેલું કુલ અંતર મેળવવું છે, એટલે કે પથ લંબાઈ મેળવવી છે. તો અહીંયાથી સ્ટાર્ટ કરે છે ગાડી, આ છે એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ, એટલે અહીંયા હું શોર્ટમાં લખી આપું છું SP, યાની કે સ્ટાર્ટિંગ પોઈન્ટ. અહીંથી ગાડી જે છે એ ચાલવાની શરૂઆત કરે છે. તો જમણી બાજુ જાય છે ગાડી, જાય છે એક જગ્યાએ બીજી જગ્યાએ, ધારો કે અહીંયા પહોંચે છે પોઈન્ટ P પાસે. તો જ્યારે ગાડી પોઈન્ટ P પાસે પહોંચે તો ત્યારે મારે પથ લંબાઈ લખવી હોય કેટલી લખાય? કાર બિંદુ P પાસે પહોંચે ત્યારે પથ લંબાઈ કેટલી લખાય બોલો? તો O થી P સુધી ગઈ એટલે પથ લંબાઈ બરાબર હું શું લખીશ? O થી P વચ્ચેનું અંતર એટલે કેટલું? તો યામ લખેલા છે O થી P વચ્ચેનું અંતર કેટલું દેખાય છે? તો 60 સીધું. આ બે વચ્ચેનું 20 20 40 20 60 એટલે એને કાપેલું કુલ અંતર યાની કે પથ લંબાઈ એ 60 મીટર ગણાય. હવે ગાડી હજી P બિંદુએથી આગળ વધવાનું શરૂ જ રાખે છે. તો ધારો કે એ જાય છે આ જગ્યાએ Q બિંદુ પાસે, તો હવે એનું પથ લંબાઈ કેટલી ગણાય? તો કે કાર બિંદુ Q પાસે પહોંચે ત્યારે પથ લંબાઈ Q
Q આગળ પહોંચે ત્યારની પથ લંબાઈ કેટલી? તો O થી P વત્તા P થી Q અથવા સીધું O થી Q લખો તોય ચાલે, અથવા તમે આ પ્રમાણે કરી શકો O થી P ગયા, P એ સ્ટોપ કર્યું, હોલ્ડ કર્યું અને P થી Q સુધી ગયા, તો ટોટલ ડિસ્ટન્સ કેટલું આવશે? તો O થી P વચ્ચેનું અંતર કેટલું છે? 60 પ્લસ P થી Q વચ્ચેનું કેટલું અંતર દેખાય છે? તો 60 થી 100 વચ્ચેનું અંતર કેટલું થાય? તો આ બે વચ્ચેનું અંતર 20, 60 80 અને 80 100 એટલે બીજું 20 એટલે કે 40, તો ઇક્વલ ટુ 100 મીટર, અથવા તમે સીધું એમ લખી નાખો OQ તોય ચાલે, તો પથ લંબાઈ કેટલી આવશે? Q. હવે ગાડી Q બિંદુથી આગળ નથી જતી પણ ત્યાંથી યુ ટર્ન મારે છે અને યુ ટર્ન મારીને ગાડી જે છે એ વળી પાછી આવે છે ધારો કે R બિંદુ પાસે. તો હવે ધ્યાનથી સમજજો, એક દિશામાં જતી હતી ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નતો, પણ હવે સમજવા જેવી વાત. તો હવે કાર Q બિંદુથી પાછી ફરી R બિંદુ પાસે આવે ત્યારે કુલ પથ લંબાઈ એટલે સ્ટાર્ટિંગ થી એન્ડિંગ વચ્ચે, બરાબર? અહીંયાથી એને સ્ટાર્ટ કર્યું તો પહેલા P બિંદુ સુધી ગયા એટલે O થી P, પછી P થી Q ગયા એટલે P થી Q, ત્યાર પછી તો કે Q થી U ટર્ન માર્યો અને Q થી ક્યાં આવ્યા? R સુધી, વચ્ચે પછી હોલ્ડ નથી કર્યો એટલે સીધે સીધું Q થી R વચ્ચેનું અંતર, એટલે અહીંયા તમે Q થી R લખો અથવા Q થી P, P થી R લખો તોય ચાલે, કોઈ વાંધો નહીં. અને હવે આ બધા ડિસ્ટન્સ તમે ગણો તો O થી P સુધીનું અંતર કેટલું છે? તો કે 60 વત્તા P થી Q વચ્ચેનું અંતર કેટલું છે? તો કે 20 ને 20 40 પ્લસ Q થી R વચ્ચેનું અંતર કેટલું છે? તો કે હવે ઊંધું ગણવાનું, Q થી R વચ્ચે દરેક સ્લોટ ગણતા જાય 20 20 40 20 60 20 80 સ્લોટ ગણવાના છે, બરોબર? Q થી R સુધી આવે તો આ બે સ્લોટ વચ્ચેનું અંતર 20, આ બે વચ્ચેનું બીજું 20 એટલે 40, ત્રીજું 20 એટલે 60, ત્રીજું 20 એટલે 80, એટલે આવશે અહીંયા 80. તો ટોટલ પથ લંબાઈ કેટલી થઈ? તો 6 4 10 એટલે 100 અને બીજા 80 180 મીટર. ત્યાર પછી ગાડી હજી R બિંદુથી ધારો કે અહીંયા પહોંચી જાય છે S બિંદુ સુધી, તો હવે પથ લંબાઈ કેટલી આવે? બરોબર, અહીંયાથી સ્ટાર્ટ કર્યું, અહીંયા સુધી ગઈ, ત્યાંથી યુ ટર્ન મારી વળી પાછી S બિંદુ સુધી આવી, તો હવે ગાડીની પથ લંબાઈ કેટલી? તો એ પણ આપણે જોઈએ. તો આપણે જે પણ વાત કરી રહ્યા છીએ એ કુલ પથ લંબાઈની છે, એટલે કુલ પથ લંબાઈ જ્યારે તમે લખો તો સ્ટાર્ટિંગ પોઈન્ટથી જ ગણવાની, બરાબર? તો હવે S બિંદુ સુધીનું પણ આપણે ચેક કરીએ, એના પછીના પેજમાં જ રાખીએ. હવે ગાડી અહીંયા પહોંચે છે પોઈન્ટ S સુધી, તો હવે એને કાપેલી કુલ પથ લંબાઈ કેટલી? એટલે અહીંયા એ લખીએ આપણે કે કાર O બિંદુથી શરૂ કરીને Q
Q સુધી જાય છે, ત્યાંથી પાછી ફરીને એટલે કે યુ ટર્ન મારીને S બિંદુ સુધી જાય છે, તો ગાડીએ કાપેલું કુલ અંતર અથવા તો એની કુલ પથ લંબાઈ કેટલી ગણ? અહીંયાથી ગાડી ઉપડી Q સુધી ગઈ, Q થી પાછી વળીને વળી પાછી S સુધી આવે છે, તો કુલ પથ લંબાઈ કેટલી? તો ઇક્વલ ટુ, તો હવે પથ લંબાઈ કેટલી લખાશે? તો પેલો નાના કટકા નહીં કરવાના, સીધું O થી Q ગઈ એટલે સીધું અહીં લખીશું OQ લખેલું છે, સીધું O થી Q સુધી ગઈ, ત્યાંથી પાછી વળી સીધી S બિંદુ સુધી આવે, તો Q થી S સુધીનું અંતર મૂકીએ અક્ષમાંથી જોઈને. O થી Q વચ્ચેનું અંતર કેટલું દેખાઈ રહ્યું છે? સીધું 100 મીટર પ્લસ Q થી S સુધી આવે તો કેટલું થાય? તો Q થી O સુધી આવે એટલે વળી પાછું 100 મીટર ની પાછી આવે છે, કારણ કે આ બે વચ્ચેનું અંતર તમે અહીંયાથી ગણો કે અહીંયાથી ગણો સરખું થવાનું છે, એટલે વળી પાછું અહીંયાથી અહીંયા આવે ત્યારે 100 મીટર, પણ અહીંયાથી જ્યારે S સુધી જાય ત્યારે શું? તો કે બીજા કેટલા અંતર કાપ્યા એને? તો કે 20 20 40 20 60, બીજું 60 મીટર અંતર કાપે છે, એટલે QS માટે તમારે લખવું હોય તો 100 મીટર અહીંયા સુધી, બીજું 60 મીટર એક્સ્ટ્રા એડ કરો એટલે 160. તો આનો જવાબ આવશે 260 મીટર. એટલે એવું નથી કે ગાડી ઋણ અક્ષમાં જાય તો એને કાપેલું અંતર ઋણ થઈ જાય, એવું નથી થતું. જો જવાબ ઋણ આવ્યો ન થતો, એટલે તમે ક્યારેય સ્પીડોમીટરના કાંટાની અંદર જે કિલોમીટર દેખાડે છે એમાં ક્યારેય માઈનસ જોયું છે નહીં. તો આ એવી જ વાત છે, ગાડી ચાહે આ બાજુ જાય કે આ બાજુ જાય, એને કાપેલું અંતર હંમેશા કેવું ગણાય? ધન જ ગણાય, કારણ કે આપણે હંમેશા સ્લોટ જ ગણવાના છે કે ભાઈ O થી S સુધી ગઈ તો એવું નથી કે માઈનસ સાઈન અંદર કાઢી, એને અંદર કેટલું કાપ્યું? તો 0 થી 20 20 થી 40 40 થી 60, બરોબર છે. માઈનસ નિશાની માત્ર એવું દેખાડે કે ભાઈ વિરુદ્ધ દિશામાં ગાડી ગતિ કરે છે, આમ જવાનું તો એની જગ્યાએ આમ જાય છે, બાકી માઈનસ નિશાનીનો બીજો કોઈ મુદ્દો આવશે નહીં. તો આ સિમ્પલ વાત થઈ ગઈ પથ લંબાઈની. તો હજી એક પોઈન્ટ અહીંયા એડ કરી દઉં તમને, ધારો કે આ T પોઈન્ટ, તો અહીંયા આપણે પ્રશ્ન મૂકું છું, સ્ટાર્ટિંગ પોઈન્ટ જોજો કે જો કાર P બિંદુથી દેખાશે નહીં, એટલે પછીના પેજમાં જોઈએ. એટલે તમે કઈ રીતે અને ક્યાંથી ક્યાં સુધી જાવ છો એ મહત્વનું. તો હજી એક વખત ધ્યાન આપી દો, એક પોઈન્ટ હું તમને ગણાવી દઉં છું અને પછી એક બે પોઈન્ટ ક્લાસ વર્કમાં આપીશ કે જો કાર P બિંદુથી ગતિની શરૂઆત કરીને Q સુધી જાય અને ત્યાંથી આ સુધી આવે તો પથ લંબાઈ કેટલી? જો દર વખતે સ્ટાર્ટિંગ પોઈન્ટ સરખો ન હોય, અહીંયા મેં શું કીધું કે જો કાર P બિંદુથી ગતિની શરૂઆત કરે એટલે અહીંયાથી ગતિની શરૂઆત કરે અને Q સુધી જાય, એટલે P થી જાય છે Q સુધી, એટલે પહેલું માપ હું લખી દઈશ
PQ. પછી શું કીધું અને ત્યાંથી R સુધી પાછી આવે એટલે Q થી વળી પાછી ક્યાં આવે છે R સુધી એટલે પ્લસ QR. તો આ માપ એની શું થઈ જાય પથ લંબાઈ એટલે P થી Q સુધીનું માપ કેટલું થાય તો કે 20 અને 20 40 પ્લસ Q થી R સુધીનું માપ કેટલું થાય તો સ્લોટ ગણતા જાઓ 20 40 60 80 તો આન્સર આવશે 120 મીટર. સ્લોટ એટલે તમારા ગાળા જે છે કાપા છે એનું માપ ગણવાનું થાય બરોબર છે. તો એક અહીંયા તમને હોમવર્ક ની અંદર આપું છું કે જો કાર R બિંદુથી ગતિની શરૂઆત કરે અને ત્યાંથી Q સુધી જઈને પાછી S સુધી આવે તો પથ લંબાઈ કેટલી હોય બરોબર. આ તમારું આજનું ક્લાસ 1. તો બહુ ધ્યાનથી ટોપિક સમજી લેજો પથ લંબાઈ કારણ કે આવતા લેક્ચરમાં આપણે સ્થાનાંતર વિશે ભણશું જે આને રિલેટેડ ટોપિક છે બરોબર. પ્રશ્ન હોય તો પૂછી લેજો બરોબર. તો એના માટે હવે સ્થાનાંતર માટે આવતા લેક્ચરમાં આપણે મળીએ.